સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે સુરેન્દ્રનગરમાં ચૂંટણીના પ્રચાર માટે રતનપર બાયપાસ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં ભવ્ય મહિલા સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણની યોજના પર ભાર મૂકી વિપક્ષને ઝાકારો આપવા અપીલ કરી હતી, જેની સામે ઉપસ્થિત મહિલાઓએ પણ મહિલા અનામત બિલનો વિરોધ કરનારાઓને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવાનો અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના સંગઠન હોદ્દેદારો સહિત તમામ 10 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી। આજે અહીંયા એક મહિલા સંમેલન પણ થયું સુરેન્દ્રનગર શહેરમાં। ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર રહી છે, કારણ કે બહેનોમાં એક રોષ છે કે જે કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકોએ જે સંસદમાં બિલ પસાર થવા નથી દીધું, એના માટે અહીંયા મહિલાઓ પણ એમની રજૂઆતો પણ મારા જોડે કરી છે અને દરેક મહિલાઓમાં ખૂબ આક્રોશ પણ રહ્યો છે। પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સરસ વાતાવરણ છે કે જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે 33% બહેનો માટે અનામત વિધાનસભામાં અને લોકસભામાં લાવવાની હતી, પરંતુ જે વિરોધ પક્ષના નેતાઓએ અને વિરોધ પક્ષે જે વિરોધ કરી અને મહિલા વિરોધનું જે કૃત્ય કર્યું છે, એ માટે આજે બહેનોમાં એટલો બધો રોષ હતો અને બહેનોએ કહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે કચકચાવીને મતદાન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાઈશું।